દેશ છોડવા અપાયેલી પ્રથમ ડેડલાઇન ખત્મ થઈ ગઈ છે। અટારી બોર્ડર પરથી અત્યાર સુધીમાં 537 પાકિસ્તાની નાગરિક પરત ફર્યા। હજુ પણ હજારોની સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો ભારતમાં છે। દેશ છોડવાની બીજી ડેડલાઇન 29 એપ્રિલે ખત્મ થશે। 24 કલાકમાં દેશ ન છોડનારા પાકિસ્તાની નાગરિકો ગેરકાયદે મનાશે। અલ્ટિમેટમ ખત્મ થયા બાદ ભારત ન છોડનારા સામે કાર્યવાહી થઈ શકે। માત્ર દિલ્હીમાં જ 5000 થી વધુ પાકિસ્તાની નાગરિકો હોવાનું અનુમાન છે। પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડી દેવાનું અલ્ટિમેટમ અપાયું હતું। આ ડેડલાઇન આજે પૂરી થઈ ગઈ છે। ત્યારે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં અટારી બોર્ડરથી 537 નાગરિકો તેમના વતન પરત ફર્યા છે। જો કે મેડિકલ વિઝા લેનારા પાકિસ્તાની નાગરિકોને 29 એપ્રિલ સુધી ભારત છોડવા ડેડલાઇન અપાઈ હતી, જે પૂરી થશે। એટલે કે હવે 24 કલાક જ બચ્યા છે। પરંતુ મુદ્દો એ છે કે હજુ પણ હજારોની સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો ભારતમાં હોવાનું મનાઈ રહ્યું છે। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આઈબીએ દિલ્હીમાં રહેનારા લગભગ 5000 પાકિસ્તાની નાગરિકોનું લિસ્ટ દિલ્હી પોલીસે સોંપ્યું છે, જેથી એ લોકો પાકિસ્તાન પરત ફરે તેની ખાતરી સુનિશ્ચિત કરી શકાય। તો તે સિવાય યુપીમાં 1800 જેટલા, જ્યારે મુંબઈમાં 2000 થી વધુ પાકિસ્તાની નાગરિકો હોવાનું અનુમાન છે। આ તરફ ઉત્તરાખંડમાં પણ 250 પાકિસ્તાની નાગરિક હોવાના અહેવાલ છે। રાજ્ય સરકારોના આદેશ બાદ આવા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવાની અને તેમને પરત મોકલવાની તૈયારી કરાઈ રહી છે। અલ્ટિમેટમ ખત્મ થયું હોય આવા લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવાઈ શકે છે। તો અનેક પાકિસ્તાની નાગરિકો પરત ફરવા માટે અટારી બોર્ડર પહોંચ્યા છે, જેમાં કેટલાક હિન્દુઓ પણ છે જે 2 વર્ષથી ભારતમાં રહી રહ્યા હતા। પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા આવા નાગરિકો પણ હવે પાકિસ્તાન પરત ફરી રહ્યા છે। जी साहब, कब आए थे यहाँ इंडिया में? हम आए थे 2024 में। जी कितने साल का वीजा लगा था आपको? मेरे तो यके लगे थे। फिर क्या होगा, मेरे बच्चे वहाँ रहेंगे, इस वजह से जा रहा हूँ, और कोई दिक्कत नहीं है। तो जो हालात जो खराब उसकी वजह से जा रहे हो पाकिस्तान वापस भेज? नहीं, इसकी वजह से नहीं, मेरे बच्चे है ना जो है ना, उससे रह गए, इस वजह से जा रहा हूँ। आपके वीजे पाकिस्तानी? जी हाँ, पासपोर्ट पाकिस्तानी है।